તો કેમ છો મિત્ર? હાલો, નવા બ્લોકમાં આપનું સ્વાગત છે. હું છું આપનો મેઘજી મકવાણા. તો મિત્ર, મારે ફરમાશ એવી આવી હતી કે તમે ગીત બહુ સારા ગાવતો પહેલાં એ ગીત એક તમે સંભળાવો ને. બહુ જૂનું છે અને જાણીતું છે, અને આપણે તો બસ હવે સાંભળ્યું હશે. તો ગીતની શરૂઆત કરું છું મિત્ર, એને શબ્દમાં ધ્યાન આપજો. એ કાળી કાળી કોયલડી ટવકે છે, એ ટવકે છે આંબલિયાની ડાળ, કોયલડી ટવકે છે. એ કાળી કાળી કોયલડી ટવકે છે. એલા પીપળા ઉપર પાડો સડ્યો, અને લેબ લેબ લેમો ખાય. સતુર હોય તો જાણજો, હે ઓલા મૂરખ કરે વિચાર, કોયલડી ટહુકે છે. હે કાળી કાળી કોયલડી ટહુકે છે. મિત્ર, હું પેલા નવરાત્રિ રમતો, આ ગીત એમાં ગાતો, પણ મારી મજબૂરીને લીધે મેં બધું ત્યારે મૂકી દીધું છે. હું ભજને ગાતો અને નવરાત્રિમાં ગુજરાતી ગીતે પણ ગાતો. મને શોખ તો ઘણો હતો ગાવાનો, રમવાનો એવો, પણ અત્યારે સમય છે ખરાબ મારો, એટલે મારો સમય હોય મિત્ર, સમય મારો ખરાબ છે, એટલે મેં બધું આ છોડી દીધું. કેમ કે મારા મમ્મી પપ્પા વૈયા ગયા છે, અને જવાબદારી બધી મારી માથે આવી ગઈ છે, અને હવે ધંધો તો કરવો પડશે, નકર આપણે પછી પૂછ્યા રહેવી. આ વિડીયા તો પછી કલાક બનાવીશું, અને વિડીયામાં રહેવું તો અમુકને એમ થાય કે આ વિડીયા બનાવવામાં છે, ધંધો તો કાંઈ કરતો નથી. હાચું કહેજો મિત્ર, પણ શું કરું, હું એવો કંઈ મને શોખ નથી કોઈ જાતનો. આ તો મારા મનોરંજન માટે મેં આ બધી વાત શરૂઆત કરી છે મિત્ર. કોઈને એમ થતું હોય કે આને આમાંથી રૂપિયા કમાઈ લેવા છે, કે મોટો માણસ થઈ જવું, ના ભાઈ, હું સૌ એ બરાબર છું, મારે આગળ નથી તારે. આપણે એવો મનમાં એવું કાંઈ એવો ઈરાદો નથી કે બહુ મારે મોટું થઈ જવું, કે મારે મોટો ગાયક થઈ જવું, ના ભાઈ, આપણે સેવી એ બરાબર છે. કુદરત અમને રાખે ભગવાન, આવી જિંદગી જીવી તો ઘણું ઘણું. આપણે સારી જિંદગી જીવા જાઉં તો કોઈ એમ કે હો તો મોટો માણસ થઈ ગયો, હવે તો આપણને બોલાવશે નહીં. હે માતાજી. મિત્ર, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક બાઈક કરજો મારા વાલા, અને નાનો માણસ છો. જય માતાજી.